ઓમ પરબ્રહ્મણે નમઃ। શ્વાસ રોગ અત્યંત પીડાદાયક છે। આપણું જીવન શ્વાસ પર ટકેલું છે, પરંતુ શ્વાસ લેવામાં જ જો પીડા હોય, શ્વાસ આપણે સારી રીતે સ્વતંત્રપણે પૂરો ન લઈ શકતા હોઈએ, ત્યારે જે તકલીફ થાય તે અકલ્પનીય છે। પરંતુ તેના માટે આયુર્વેદ કહે છે, પીપલી ચૂર્ણ મિશ્રેણ કપિત્થસ્ય રસેન ચ મધુમિશ્રેણ પીતેન શ્વાસ રોગાત પ્રમુચ્યતે। આટલું કરી લેવાથી શ્વાસ રોગમાંથી મુક્તિ મળી જાય છે। લીંડી પીપરનું ચૂર્ણ લાવવાનું છે, પછી કપિત્થ અર્થાત કોઠા ઉપરથી બહુ કડક હોય, અને ઘણા લોકો કોઠાની ચટણી ખાવાના શોખીન હોય છે। કોઠા બહુ ફેમસ છે। એ કોઠું જ્યારે કાચું હોય ત્યારે એનો રસ કાઢવાનો છે, એને થોડુંક અંદરનો ગર કાઢી એને થોડોક ખાંડી અને પોટલીમાં એનો રસ નીકળી શકે છે। એ રસમાં પીપળનું અર્થાત લીંડી પીપરનું ચૂર્ણ મેળવી દેવાનું છે અને મધ મેળવવાનું છે। આ ત્રણેયનું મિશ્રણ કરીને સવારે ભૂખ્યા પેટે લઈ લેવાથી થોડાક જ દિવસની અંદર શ્વાસ રોગાત પ્રમુચ્યતે, શ્વાસ રોગમાંથી માણસ મુક્ત થઈ જાય છે। ઘણીક વખત કોઠા છે એ સિઝનેબલ વસ્તુ છે, મળે ના મળે ત્યારે શું કરવું જોઈએ? ત્યારે શ્વાસના દર્દ જેને પણ હોય તે લોકોએ આ પ્રયોગ નિત્ય કરી શકાય એવો છે। સવારે નરણા કોઠે હરડેનો પાવડર લ્યો, અને 1 ચમચી હરડેનો પાવડર હોય તો એમાં 5 ચમચી લીંડી પીપરનું ચૂર્ણ મેળવી અને મધ સાથે મિશ્રિત કરીને મિશ્રણને ચાટી જવું અને ઉપર થોડું અમથું ગરમ પાણી પીવું। જો થોડા દિવસ લગાતાર આ પ્રયોગ કરવામાં આવે તો આના બહુ સારા પરિણામ જોવામાં આવ્યા છે અને શ્વાસમાંથી મુક્તિ મળી જાય છે। આ માહિતી ઘણી જ ઉપયુક્ત છે, કારણ કે જેના જેના કફ પ્રધાન શરીર છે તે બધાને નાના મોટા પાયે શ્વાસની તકલીફ રહે છે। તો આને જરૂરથી શેર કરો, અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।